गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। जी सर। ગઈ તારીખ 19/4/2025ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે. તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ. આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે. એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પુ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને 2 માલિકની ધરપકડ કરવામાં આવેલ છે. કઈ રીતના શેમ્પુ છે તે પ્રોડક્શન કરતા હતા અને કઈ રીતે બજારમાં વેચતા હતા, ક્યાં આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે. એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પુ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હતા. કેટલા ટાઈમથી આવતા? અહીંયા 2 મહિનાથી ચાલુ છે અને આમ કુલ 7-8 વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા હોય એવું જાણવા મળેલ છે. કેવી રીતે સમગ્ર આ રેકેટ બહાર આવ્યું અને અસલી અને નકલીમાં શું તફાવત છે? જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડવાળા, એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે. એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પુ બનાવેલ છે, જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી. તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા. સર, કેવી રીતના આપણે પરખી શકીએ કે આ અસલી છે કે આ નકલી છે? આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક QR હોય છે. એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત।